આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી મુઠિયા બનાવીશું, જેમાં આપણે કોઈ પણ પ્રકારનો લોટ નથી વાપરવાના કે ના સાબુદાણા ના મોરૈયો, અને સુપર ટેસ્ટી એવા ક્રિસ્પી ઉપરથી અંદરથી સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે. તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, અને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો સુપર ટેસ્ટી આપણે ફરાળી મુઠિયા બનાવીને તૈયાર કરીએ. તો ચાલો બનાવીએ. તો એના માટે અહીંયા એક વાટકી, નાની ઘરની જે વાટકી હોય એ કાચી સિંગ લીધી છે, અને સાથે 3 નાના બટેકા છે. જો મોટું બટેકું હોય તો એક જ લેવાનું, મારી પાસે નાના બટેટા હતા એટલે મેં 3 લીધા છે. તો પહેલાં આપણે કાચી સિંગને મિક્સરના જારની અંદર નાખી દઈએ અને પલ્સમાં ચલાવી અને જેટલો બને એટલો ઝીણો ભૂકો કરવાનો છે, એકદમ ફાઇન પાવડર કરી દેવાનો છે. અને સાથે આપણે 3 નાના બટેટા લીધા છે. બટેટાની છાલ કાઢી અને ધોઈ લેવાના, જેથી કાળા ન રહે. અને પછી આપણે જે આદું છીણવાની છીણીનો ભાગ હોય ને, એમાં આપણે એને કાચા બટેટાને છીણી લેવાના છે. તો આ રેસીપી એટલી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે ને કે આપણને આળસ પણ ના આવે અને ટેસ્ટ પણ એટલો જ સરસ. અને કોઈ પણ ચટણી ના હોય તો તમે છાશ સાથે કે દહીં સાથે ખાઓ ને તો પણ બહુ જ સરસ એવા લાગે. તો હવે બધા બટેટાને આ રીતે જારીમાં આપણે છીણી લેવાના છે. ઝીણા હોય તો આપણને મુઠિયા વાળવામાં સરળતા રહે, એટલે ઝીણામાં જ છીણવાના છે. હવે અહીંયા છીણ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે મસાલા કરી દઈએ. તો મસાલામાં આપણે લઈશું તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ. તમારે જેટલી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમારે આદુ મરચાંની પેસ્ટ લેવાની. અને સાથે આપણે કલર સરસ આવે મુઠિયાનો એટલે હળદર નાખીશું. અહીંયા તજ અને લવિંગનો જે પાવડર હોય છે એ મેં કરીને સાઈડમાં રાખેલો છે અગિયારસ માટે, તો એ સેજ નાખી દઈશું. શેકેલા જીરાનો પાવડર આપણે નાખી દઈશું. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે, અને 2 ચમચી ગળપણ આવે એટલે ખાંડ નાખવાની છે. અને વરિયાળી મેં નાખી છે, સાથે 1 ચમચી જેટલી આપણે અડધી ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું. અને ખટાશ માટે લીંબુનો રસ, એટલે ખાટો મીઠો એવો સરસ ટેસ્ટ આવશે. અહીંયા મરીનો પાવડર પણ તમારે નાખી દેવાનો છે. અહીંયા મારે કેમેરામાં રહી ગયું છે, મરીનો પાવડર નાખી દેવાનો, જેથી સુગંધ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો લાગે. સાથે લીલા ધાણા નાખી દઈશું. અને છેલ્લે જે આપણે પાવડર કરીને રાખ્યો છે સિંગનો ભૂકો, એ નાખી દેવાનો છે. સિંગના ભૂકાને પલ્સમાં એટલા માટે ચલાવવાનો છે કે સિંગ તેલવાળી હોય છે ને, તમે જો રેગ્યુલર મોડ ઉપર ચલાવો ને તો એ દાણા રહી જશે અને ગઠ્ઠા થઈ જશે, પ્રોપર પીસાશે નહીં. એટલે ઓપોઝિટ સાઈડ તમે પલ્સમાં ચલાવો તો ગઠ્ઠા નહીં થાય, દાણા નહીં રહે, અને એકદમ સરસ પાવડર થઈ જશે. હવે બધું જ હલકા હાથે મિક્સ કરવાનું છે. બટેટાની અંદર પાણીનો ભાગ હોય છે એટલે પાણીની કોઈ જરૂર રહેતી નથી. બાઇન્ડિંગ આવી જશે સરસ એવું સિંગનું, અને તેલમાં બિલકુલ છૂટું નહીં પડે. આમાંથી તમે મુઠિયા મેં વાળ્યા છે, તમે મુઠિયાની જગ્યાએ બોલ્સ બનાવી શકો, અપ્પેમાં પણ બનાવી શકાય. તો એકદમ સરસ એવો લોટ આ રીતે બંધાઈ જશે, આપણો લોટ બાંધ્યો હોય ને એવો જ. અને એને વધારે પડતું આપણે પાણી નથી કરવાનું, કંઈ ઢીલો થશે નહીં, માપનો કન્સિસ્ટન્સી રહેશે. તેલમાં આ રીતે તેલવાળો કરી અને તમારે જે શેપ આપવો હોય એ તમે આમાં આપી શકશો. આ રીતે શેપ આપી દેવાનો. સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું છે, જેથી વાળતા જઈએ અને તળતા જઈએ. કારણ કે આ વાળીને આપણે સાઈડમાં રાખીએ તો નીચે ચોંટી જાય સિંગ હોય એટલે તળતું જવાનું અને વાળતું જવાનું, બંને કામ ભેગું કરવાનું છે. હવે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્ટાર્ટિંગમાં આપણે મીડિયમ રાખી દઈશું. અને આપણે જે મુઠિયા છે એ વાળતા જવાના, ડાકતા જવાના, જેથી નીચે તળીએ ચોટે પણ નહીં અને તેલમાં તૂટશે નહીં. કાચી સિંગ અને કાચું બટેટું વાપરવાથી તેલમાં ફૂટશે નહીં. જો બાફેલું બટેટું હોય તો ફૂટવાનો તમને ડર રહે કે અંદર જઈને ફૂટી જશે, પરંતુ કાચું બટેટું ફૂટે નહીં. અને તે ઉપરથી એકદમ ક્રિસ્પી થશે. કલાક પડ્યા રહેશે ને તો ક્રિસ્પી ઉપરથી એવા ને એવા જ રહેશે અને અંદરથી એકદમ સોફ્ટ. અને આ રીતે તેલમાં વધારે હાઈ ફ્લેમ ઉપર નથી કરવાના, નહીંતર અંદરથી કાચા લાગે. મીડિયમ ફ્લેમ ઉપર રાખવાના છે અને ચલાવતા રહેવાનું થોડી વાર. પહેલાં થોડી વાર સ્ટાર્ટિંગમાં નાખ્યા ભેગા તરત નથી ચલાવવાના, થોડી વાર પછી ચલાવવાના. તો આ રીતે ઉપર નીચે કરશો ને એટલે એકદમ સરસ એવો ગોલ્ડન કલર આવી જશે, બ્રાઉન જેવો. પછી આપણે એને કાઢવાના, ત્યાં સુધી કાઢવાના નથી, જેથી એકદમ સરસ એવા તળાઈ જાય ને તો ઉપરથી ક્રિસ્પી થઈ જાય અને સ્વાદ અંદરથી એકદમ સરસ એવો આવી જાય. તો બધા મુઠિયાને આપણે આ રીતે તળીને તૈયાર કરી લેવાના છે. તો અહીંયા મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે. હું તમને નજીકથી પણ બતાવી દઈશ. એકદમ સુપર સોફ્ટ અને ખાવામાં એટલા સરસ ને કે તમે લુખા ચામચ બેઠા બેઠા ખાઈ જશો, કોઈ ચટણી વગર જ. એટલા સરસ આ બનીને તૈયાર થાય છે. અહીંયા મેં સાથે લીલી ચટણી અને દહીં નાખ્યું છે. અને આ મુઠિયા છે ને એમાં ચટણીની કોઈ જરૂર જ નથી. તમે દહીં સાથે ખાઓ તો પણ ચાલે, એમ જ ખાઓ ને તો પણ ચાલે. તમને મુઠિયાની રેસીપી કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી એટલા અને ક્વિક રેસીપી છે.
તો ફરાળમાં આવું મળી જાય તો પેટ ભરીને ખાઈ શકાય અને બાળકો મોટા બધાને ભાવે એવા બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણા ફરાળી મૂઠિયા બનીને રેડી થઈ ગયા છે. તો હું તમને તોડીને પણ બતાવી દઉં છું એક કે તમે વચ્ચે ઉપરથી એકદમ ક્રિસ્પી લેયર છે. તમે જો દબાવો ત્યાં જ ખબર પડી જાય કે ઉપરથી ક્રિસ્પી છે, અંદરથી સોફ્ટ છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.